અને વિજ્ઞાને પણ અત્યારે તો પ્રૂફ કરી બતાવ્યું છે આપણા હાથની અંદરથી સતત એક પ્રવાહ વહેતો હોય છે અને એટલા માટે જ તમે જો ગોર મહારાજ માંડવા વશમાં વરના અને કન્યાના હાથ ભેગા શું કામ કરે? આપણે એક કામ કરો, હવે પગ ભેગા કરવાનું કરો, હાથનું રહેવાય, પગ ઉપર અને પગ મૂકી દેવાનો. હસ્ત મેળાપ જ કેમ, પગ મેળાપ કેમ નહીં? ને તો માથા મેળાપ કરવામાં માથા અડાડી દેવાના એકબીજાને. નહીં, માથા મેળાપે નો હાલે, પગ મેળાપે નો હાલે, હસ્ત મેળાપ જ કરવો પડે. શું કામ? અંદર વિજ્ઞાન પણ છુપાયેલું છે. આપણા અંદરથી સતત એક હાથમાંથી પ્રવાહ નીકળતો હોય છે. કન્યાનો પ્રવાહ વરના હાથમાં જાય, વરનો પ્રવાહ કન્યાના હાથમાં જાય, બેયના વિચાર એક થાય તો જીવન સુખેથી જીવાય. આ મારા ને તમારા ઋષિઓએ વિજ્ઞાન છે અને એનાથી આગળ પ્રમાણ આપું તમને. બે મિત્રો મહિનાઓ પછી મળે એટલે તરત હેન્ડશેક કરે, આપણે હાથ મેળવીએ, રામ રામ મળીએ. હું કામ મળીએ ભાઈ? રામ રામ મળવું હોય તો માથે મળી લેતા હો તો કાંઈ એકબીજાને પગ અટાડી દેવાનો. નહીં, હસ્તમેળાપ. કારણ કે મહિનાઓથી તમે મળ્યા નથી. ઘડીક 1 મિનિટ માટે પણ જો હાથ મળી જાય ને તો આના વિચારો આનામાં જતા રહે, આના વિચારો આનામાં જતા રહે, બેયના વિચારો પાછા એક થઈ જાય તો મિત્રતા ટકે. આની પાછળ સાયન્સ છે, વિજ્ઞાન છે.